હેલો એન્ડ વેલકમ ટુ સોલિડ સોરઠ. હું છું પ્રતિક. આજે આપણી આરે છે એક એવા ગેસ્ટ જેઓ માને છે કે લોકશાહીમાં લોકો જ સર્વોપરી હોય છે અને માટે જ તેઓએ પોતાના મત વિસ્તારના લોકોને ગુજરાત વિધાનસભાનો પ્રવાસ કરાવ્યો. ન માત્ર પ્રવાસ કરાવ્યો પરંતુ ત્યાં નેતાઓ હોય કે અધિકારીઓ હોય તેમની જે સુવિધાઓ હોય એ બાબતે તેઓને એવી ટકોર પણ કરી કે આ જે કાંઈ તમે અહીં જોઈ રહ્યા છો એ તમારા પૈસા આ બધા સુવિધાઓ ભોગવી રહ્યા છે. નર્વસ થવાની જરૂર જરાય પણ નથી એવો આત્મવિશ્વાસ પણ તેઓએ અપાવ્યો. જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ વિસાવદર એમએલએ ગોપાલ ઇટાલિયા વિશે. વેલ ગોપાલભાઈ, વેલકમ ટુ ધ શો. અને પહેલો સવાલ મારો એ જ, ભાવનગરનો લઠ્ઠાકાંડ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સરકાર એક્શન મોડમાં છે, પોલીસ એક્શન મોડમાં છે. તો લોકો એવો સવાલ પૂછી રહ્યા છે કે ભાઈ આજ એક્શન મોડ 365 દિવસ ન રહી શકે? બે વાત છે જી કે જ્યારે કોઈ લઠ્ઠાકાંડ બને, ગંભીર ઘટના બને, મોરબી કાંડ બને, રાજકોટ અગ્નિકાંડ બને, એટલે ચારો તરફથી એવા સમાચારો ટીવીમાં પ્લાન્ટ કરવામાં આવે કે ભાઈ ફલાણા ઢેકણા મંત્રી છે એ એક્શન મોડમાં આવી ગયા છે, મુખ્યમંત્રી એક્શન મોડમાં આવી ગયા છે, અધિકારીને આપ્યો ઠપકો, ફલાણા પૂછડા સિંઘમ દબંગ અધિકારી એક્શનમાં આવી ગયા છે. આવી બધી વાહિયાત વાતો પ્લાન્ટ કરવામાં આવે ટીવીમાં. એટલે લોકોને એમ લાગે કે હવે કંઈક થશે. તો બે વાતો પૈકીની પહેલી વાત એ છે કે 40-50 જણા મરી જાય ત્યારે તમે એક્શન મોડમાં દાખલા તરીકે આવો અને પછી પાછું હવે બીજા નવા 40 મરે ત્યારે એક્શનમાં આવશું. એવું હોય સરકારમાં? એટલે હું એમ માનું છું કે જો સરકાર એક્શન મોડમાં આવતી હોય, મંત્રી કે ધારાસભ્ય કે અધિકારી એક્શન મોડમાં આવતા હોય, તો ખાલી કોઈક મરી જાય ત્યારે નહીં, રોજ જાગીને તમે જે નોકરી પર જાઓ છો ને ત્યાં આવીને બેસો એટલે તરત એક્શન મોડમાં જ આવવાનું છે. સવારે 10 વાગે 10:30 ઓફિસમાં આવ્યા એટલે એક્શન મોડ ચાલુ, ખુરશી પરથી ઊભા થયા તો ઇટ્સ ઓકે. આમ હોવું જોઈએ. પણ બીજી વાત કે આ લોકો એક્શન મોડમાં આવે છે શું કામ? જી, લોકોને મદદ કરવા, ઘટનામાં પીડિતોને ન્યાય અપાવવા? તો કે નહીં, છાવરવા માટે, ઢાંકવા માટે, ભીનું સંકેલવા માટે, પોતાના બધા મળતિયાઓને બચાવી લેવા એક્શન મોડમાં આવે છે. જનતા માટે થોડા આવે છે. હવે આ લઠ્ઠાકાંડ બન્યો, સરકાર એક્શન મોડમાં, અલગ અલગ બધા સિંઘમ અધિકારીઓ, કોઈ આમથી આવ્યો કોઈ આમથી આવ્યો, જે આવે એને સિંઘમ ચિત્રે છે ટીવીમાં. આ બધા સિંઘમો શું ફાંસીએ ચડાવવા આવે છે બુટલેગરોને? નહીં, બચાવી લેવા આવે છે. પીઆઈ ને બચાવી લ્યો, પીએસઆઈ ને બચાવી લ્યો, ડિસ્ટાફ ને બચાવી લ્યો, બુટલેગર ને બચાવી લ્યો. આ એક્શન મોડ છે, એ પોતાના મળતિયાઓને, ગુંડાઓને બચાવી લેવાનો એક્શન મોડ છે. જનતાને ન્યાય આપવાનો એક્શન મોડ નથી. એટલે આ મારા જવાબમાંથી બે વાત જાહેર કરી મેં કે એક્શન મોડની વાત જ હોય તો 12 માસ 24 કલાક એક્શન મોડ હોવો જોઈએ, પણ એવો એક્શન મોડ છે નહીં. એટલે એ જ્યારે એક્શન મોડમાં આવે છે ત્યારે જનતા માટે નથી આવતા, પોતાના ગુંડા મળતિયાને બચાવવા આવે છે. આ વાત છે. બિલકુલ. અને આપણે જોતા હોય કે જ્યાં ભાવનગરે જોયું કે ભાઈ પોલીસ કર્મી અને પીઆઈ, એક એલસીબી પીઆઈ ને બીજા પીઆઈ ને ગાજગીરી એના પર. પણ આ પ્રકારના બનાવોમાં આપણે જે કોઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોય તેના પર એક્શન લેવાય, તેની સંડોવણી બહાર આવે તેવું બહુ ઓછું જોતા હોય છે. તો એનો મતલબ એ થાય કે જે આ પ્રકારના બુટલેગરોને જે પ્રોત્સાહન આપે છે ફક્ત નાના પોલીસ કર્મીઓને પીઆઈ રેન્ક સુધી જ એને ગ્રીન સિગ્નલ આપે છે. જો તમે જાણતા હશો, મીડિયામાં છો એટલે, મેં અગાઉ પોલીસમાં નોકરી કરી, હું જાણું છું. એસપી હોય એના વહીવટદાર હોય, એલસીબી છે ને, એલસીબીમાં જે કઈ નોકરી કરતા હોય ને એ એસપી ને કમાઈને આપે એવા માણસનું જ એલસીબી પોસ્ટિંગ હોય. એલસીબીમાં પોસ્ટિંગ કઈક તમારી જ્ઞાન ને આવડત ને તમે બહુ દેશપ્રેમી છો એટલે ન થાય. એલસીબીમાં પોસ્ટિંગ થયું પીઆઈ પીએસઆઈ તરીકે એટલે સમજી લેવાનું કે તમારે એસપી ડીવાયએસપી ને કમાઈને દેવાનું છે. ફૂલ છૂટ આપી તમને એસપીએ કે જે એલસીબી શું કરે છે, ડરાવે, ધમકાવે, દબાવે. પોલીસની રેડ પડી ને એલસીબી ની રેડ પડી, બે શબ્દોમાં છે ને માણસના મનમાં અલગ લેવલનો ડર ઉભો થાય. એલસીબી આવી ગઈ, વજન વધી જાય. વજન વધી જાય. વજન શું કામ વધી જાય? માલ વધી જાય. એટલે એલસીબી જે જિલ્લામાં અસ્તિત્વમાં છે, એલસીબીમાં અધિકારીઓ મૂક્યા છે, એનો એકમાત્ર અર્થ એવો નીકળે છે કે ઉઘરાણા કરવા માટે છે. હવે એલસીબીમાંથી જે કઈ અધિકારીઓ હોય એ દારૂમાંથી, જુગારમાંથી, ક્યાંક ક્યાંક ડ્રગ્સમાંથી, જમીનોના સોદાઓમાંથી,
પછી સ્પા માંથી, માલિશ કેન્દ્ર, એમાંથી કૂટણખાના, જી પ્રોસ્ટિટ્યુશન જે હાલતું હોય, વ્યભિચાર, એમાંથી ટ્રાવેલ્સમાંથી, બાયોડીઝલમાંથી, ચરસમાંથી, વરલી મટકામાંથી, આ બધામાંથી એલસીબી ના માણસો ભરપૂર પૈસા કમાય. એમાંથી એને એનો ભાગ આપવો પડે એસપી ને. સ્થાનિક પોલીસ, હવે એક એસપી, એલસીબી અને લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ, તો પીઆઈ ની અંદર પાછો ડી સ્ટાફ આવે. જી ગોપાલભાઈ ઇટાલિયાનો યુનિફોર્મ ખાખી હોય, કાળા બૂટ, લાલ પટ્ટો, ખાખી યુનિફોર્મ. ઈને ગોપાલભાઈ ડી સ્ટાફમાં જાય એટલે વજન વધી જાય. ઈને ગોપાલભાઈ છે પાછા રોડ ઉપર વિસલ લઈને ઉભા રહે તો કોન્સ્ટેબલ. અલગથી ડી સ્ટાફ શું કામ છે? ઉઘરાણું કરવા, ભાઈ ગુનો રોકવા, ક્રાઇમ રોકવા, સમાજમાં સેવા, સુરક્ષા, શાંતિ ઊભી કરવા જો ડી સ્ટાફ ને એલસીબી બનાવ્યા હોત તો આટલા ગુંડા આખા ગુજરાતમાં હોત. ધીમે 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 કરતા ઓછા ન થઈ જાય. એટલે લઠ્ઠાકાંડ બને કે કોઈ ઘટના બને એટલે જે ઓલો એક્શન મોડ છે ને, એ એક્શન મોડ એટલે છે કે નાની બે પાંચ માસલીઓ હોય ને એને સજા કરો, બાકીના મોટા મોટા મગર મચ્છો બચાવી લો એટલે બીજી જગ્યાએ કામમાં લેવા થાય. હવે કામનો માણસ તો કોઈ જવા ન દે. એલસીબી પીઆઈ કમાઈને આપતો હોય તો કયો એસપી કે કયો ગૃહમંત્રી એવું ઈચ્છે કે આને હું સજા કરું? એ તો એમ જ ઈચ્છે ને, કઈ નહીં, હમણાં માહોલ બધો બહુ હિંસો વાળો છે, 400 મહિના બેટા તું ખમી જા, હમણાં રાહ જો, પછી તને પાછું સારું પોસ્ટિંગ અપાઈ દે. જશે તે એ તો વર્ષોથી એમ જ હાલ્યું ને. તમે મને કહો કે બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, એ વખતના એસપી, એ વખતના આઈજી, એ વખતના પીઆઈ, એ વખતના એલસીબી પીઆઈ હાલ ક્યાં ફરજ બજાવે છે? તપાસ કરીને જનતાને બતાવો તમે મીડિયા તરીકે. બોટાદના લઠ્ઠાકાંડમાં 60 લોકો મરી ગયા. ઈ વખતે જે પીઆઈ હતા પોલીસ સ્ટેશનના, ઈ વખતે જે એલસીબી પીઆઈ હતા, ઈ વખતે એસપી ને ડીવાયએસપી હતા, એ બધા અત્યારે મલાઈદાર પોસ્ટિંગમાં છે. એટલે નાના કોન્સ્ટેબલ કે પીઆઈ કે પીએસઆઈ 4-5 જણા ફાંસીએ ચડાવી એટલે આમ કે ભાઈ હાહાકાર, સસ્પેન્ડ કરો ને, એસપી સસ્પેન્ડ લ્યો તો ગૃહમંત્રીની કાળી ગમાણી બંધ થઈ જાય. એટલે એલસીબી, એસઓજી, ડી સ્ટાફ આ બધું રાખ્યું જ કમાવા માટે છે. જનતા માટે હોત તો જનતા આટલી દુખી કેમ હોત? વાત આમ છે. માટે જ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા ઘણીવાર ટકોર પણ કરે છે કે ભાઈ આ દારૂબંધીનો નિયમ છે, એમાં કઈ ફેરફાર કરવો જોઈએ. અચ્છા, હવે યુવા ઉપર આપણે આવીએ. યુવાઓને આકર્ષવા માટે દરેક રાજકીય પક્ષ આજકાલ જોરશોર લગાવી રહ્યા છે. બીજેપીએ તો સ્પેશિયલ કમિટી પણ બનાવી છે કે ભાઈ ZenZRS નું વાત કરશે. તમને લાગે વાત કરશે? તેમની વિચારધારા વિશે દેખાડશે, તેઓએ શું શું કાર્ય કર્યા એના વિશે અવગત કરશે. તમને લાગે છે કે 2029 ની આગામી લોકસભાની ચૂંટણીમાં યુવાઓનો મેજર રોલ પ્લે રહેશે અને દરેક રાજકીય પક્ષે તેમની વાતને સમજાવવી પડશે, તેમને આકર્ષવા પડશે? કારણ કે આ જનરેશન એવી નથી કે તમારા વડીલોને કહેશે કે ભાઈ તારે આ પક્ષમાં વોટ દેવાનો છે અને એ વાત માનશે. એ તો એ જ કરશે જે એને મનમાં આવશે. એટલે બીજેપીએ જે જેનજી સેલ બનાવ્યો છે એ એમ બતાવે છે કે આપણા દેશના જેનજી યુવાનો છે એ પોતાના મનથી વિચારવા વાળા છે. જી, પોતાને જે યોગ્ય લાગે, પાછું લોજિકલી જે સાચું લાગે, એવું નહીં કે તમે હંબક વાત કહી દો, એમ નહીં. લોજિકથી વાત હોવી જોઈએ, આધારવાળી વાત હોવી જોઈએ અને એ યુવાનના ફાયદાવાળી વાત હોવી જોઈએ, તો જેનજી માને. એવો વિશાળ વર્ગ આપણા દેશમાં અત્યારે છે કે જે લોજિકની ભાષા સમજે છે. હંબક ને હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન 2050 આમ થઈ જશે, 1958 આમ હતું ને 1745 કાકાના બાપાનું ખૂન થઈ ગયેલું, એમ નહીં. એકદમ બુદ્ધિથી વિચારીને હાલવા વાળો વર્ગ બહુ મોટો છે, જેને જેનજી કહેવાય. ઈ ભાજપને આ જંતર મંતર પછી ખબર પડી કે લે હાલે, આપણે વોટ્સએપ ની અંદર હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, અકબર, હુમાયુ, જહાંગીર આવું કરતા હતા. તા જુવાનિયા તો ઇન્સ્ટાગ્રામ ઉપર લોજિક થી વાત કરતા હતા. એટલે ભાજપે જે મોરચો બનાવ્યો છે એ જેનજીની વિચારધારા સમજવા માટે નહીં, એના મુદ્દાને સમજવા માટે નહીં, પણ આ મારા બેટા હિન્દુ મુસલમાન માંથી છટકી કેમ ગયા, તો હવે એને હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, કેરળ, કાશ્મીર, જહાંગીર, હુમાયુ આનું કીચડમાં લાવવા માટેનો સેલ બનાવ્યો છે. અને નવી નવી જવાબદારી આ બધાને ભાજપ વાળાને સોંપી છે કે આ જુવાનિયા છટકી છે ને કે આપણામાંથી કેમ એટલું લોજિક થી વિચારે છે, કેમ આટલું બધું તર્કબદ્ધ વાત કરે છે.
એને હિન્દુ મુસલમાનના કીચડમાં નાખો, એને સમજાવો કે 1787 ની અંદર કયા રાજાનું કઈ રીતે ખૂન થઈ ગયેલું, 1685 ની અંદર મુઘલોએ શું કરેલું, 1895 ની અંદર અંગ્રેજોએ શું, આવું બધું કીચડ કરો. આ સેલ એના બનાવ્યા છે. બાકી જૈનજીનું જ તમારે કામ કરવું હોય તો જૈનજીની સૌથી મહત્વની 3 જ બાબત છે. દરેક પાર્ટી, દરેક નેતાએ સિમ્પલ 3 વાત છે કે ભણવાની વ્યવસ્થા શાનદાર હોવી જોઈએ. બધા જ જૈનજી યુવાનો ભણે છે, ભણવા માંગે છે, ભણી ગણીને જ આગળ વધવા માંગે છે. બિલકુલ. એ પેઢી એવી છે કે જે પેઢી ભણવા માંગે છે અને પોતાની પ્રગતિ શિક્ષણના રસ્તે જોઈ રહ્યા છે. એ એવું નથી ઈચ્છતા કે હું આગળ જઈને દારૂનું સ્ટેન્ડ ચાલુ કરીશ, LCBR કન્સલ્ટેશન કરી. એ એમ કે છે ભણી ગણી સોફ્ટવેર ડેવલપર બની, એન્જિનિયર બનું, ડોક્ટર બનું, CA બનું, ડેટા સાયન્ટિસ્ટ બનું, કેમિકલ સાયન્ટિસ્ટ, એને એવું કરવું. તો આમે ભણવાની વ્યવસ્થા ક્યાં? શાળા, સ્કૂલ, કોલેજ બધું ફાર્મ હાવ એકદમ ભંગાર જેવું પડ્યું આખા દેશમાં. તો એના માટે પાર્ટીએ કઈ મોરચો બનાવવો અને પ્રતીકભાઈને જૈનજીની જવાબદારી ના આપે, નિહાળ્યું મંડો બનાવવા. આ પહેલો મુદ્દો. જૈનજીનો બીજો મુદ્દો છે સૌથી મહત્વનો, એ છે રોજગાર. દેશની સરકાર હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, કેરળ, કાશ્મીર, પશ્ચિમ બંગાળ, મુસલમાન, હુમાયુ, અકબર, અફઘાનિસ્તાન, આવું ચાલે છે. અલ્યા ભાઈ કઈ કામ ધંધો, નોકરી, રોજગાર, 2 પૈસા ખિસ્સામાં કેમ આવે એવી કઈ વાત ખરી ભાજપ પાસે? તમે યુવાન છો તો 2 પૈસા ગજવામાં કેમ આવશે એની વાત કરવાના બદલે ગજવાય હિન્દ લે. ભાઈ મારું ગજવું ખાલી છે, ગજવામાં રૂપિયા નથી, એનું કઈક કરો ને. ગજવું ભરાય કેવી રીતે? બધા પાસે આવડત છે, સ્કિલ છે, પોતપોતાના ક્ષમતા પ્રમાણેની ટેલેન્ટ છે, પણ કામ નથી. એટલે બીજી વાત છે, પહેલું શિક્ષણ, બીજી રોજગાર, અને ત્રીજી વાત કે આ નવા જમાનાના જે યુવાનો છે એ બહુ પિંજરામાં કેદ રહેવા વાળી માનસિકતાના નથી. એ પિંજરું જ્ઞાતિનું હોય, એ પિંજરું પોતપોતાની ધાર્મિક માન્યતાઓનું પિંજરું હોય, એ પિંજરું રાજકીય મજૂરીનું હોય, રાજકીય વિચારોના બંધનમાં બાંધી દો કે તારા દાદાએ ભાજપમાં મત દેતા ને તારે દેવો તો ઓલો કે હાલે નીકળ અહીંથી. એ સમય નથી હવે. નહીં, કોઈ પણ પિંજરામાં નહીં રહે. જ્ઞાતિવાદનું પિંજરું નહીં, ધાર્મિક માન્યતાનું પિંજરું નહીં, રાજકીય માન્યતાનું પિંજરું નહીં. એ કોઈ પણ પ્રકારના પિંજરામાં રહેવા નથી માંગતા. એ એમ કે છે કે ભાઈ અમે અમારી રીતે શાંતિથી જે મજા આવે એમ જીવીએ છીએ, અમે કોઈ નડશું નહીં, કોઈ અમને નડે નહીં, આ વ્યવસ્થા અમને ચાલશે. બિલકુલ. તો શું હાલની ભાજપની સરકાર આવી વ્યવસ્થા આપણા યુવાનોને આપી શકશે? યુવાનને કોઈ પિંજરામાં નથી રહ્યું. હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અમેરિકા, ચાઇના, આવું કાંઈ નહીં. ભણો, સવારથી સાંજ પૈસા કમાઓ, જે પૈસા આવ્યા એ સરસ મજાના કાફેમાં બેસી કોફી પીવો, ભાઈબંધ હારે ચેટ કરો, ઘરે જઈને ઊંઘી જાઓ. આ એની દુનિયા છે. બિલકુલ. હવે સરકાર શું કે છે? એને પિંજરામાં પૂરવા માંગે છે કે તમે તો ફલાણી ઠેકણી જ્ઞાતિના છો, તમારા વંશજમાં આવા વંશજો થઈ ગયા, તેવા વંશજ થઈ ગયા. તો જૈનજી પૂછે ને ભાઈ વંશજો તો મહાન જ હતા, અમારું કઈક કરો ને કે અમે આમ નામ મરી જાવ. બિલકુલ. એટલે કોઈ જૈનજી મોરચો આ તે બધું ભાજપ બનાવે એના બદલે માત્ર 3 વાત: શિક્ષણ, રોજગાર અને પિંજરા ફ્રી દુનિયા. કોઈ પણ જાતની દિવાલ ન હોવી જોઈએ. બિલકુલ. આટલી જ વ્યવસ્થા એ માગે છે. એ વ્યવસ્થા આપવાના બદલે મોરચો આપ્યો ભાજપ વાળાએ. તો જે પાર્ટીના નેતાઓ આ વિચાર જૈનજી સમક્ષ રજૂ કરે એને જૈનજીનો સપોર્ટ મળે એવું મારું માનવું છે. તમે હાલના તમારા આન્સરમાં જે રીતે ઉલ્લેખ કર્યો કે ભાઈ જંતર મંતરના આંદોલનની વાત કરી, તમને લાગે છે ઘણા બધા રાજકીય વિશ્લેષકો એવું કહે છે કે ભાઈ આંદોલન પછી PM મોદીની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ, અમિત શાહની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ, સંસદમાં તેઓ હાજર પણ ન રહ્યા. PM મોદીનો જે જાદુ 2014માં હતો એ જાદુ હજુ યથાવત છે એવું તમે માનો છો કે નહીં? જાદુ તો ક્યારે હતો જ નહીં. જી. આ તો બધું ટીવીમાં શું છે કે હાલતું હતું, પ્લાન્ટ કરેલો હતો. એ તો ભાઈ આ એક્શન મોડ શું છે? એમ કે ભાઈ હર્ષ સંઘવી એક્શન મોડમાં લાગે છે, એક્શન મોડમાં કઈ તો આ ક્યારેય કઈ એવું કઈ હતું જ નહીં. પણ ટીવીની અંદર મોટી વાતો બતાવી, એવું બધું બતાવવામાં આવ્યું કે આ કોઈ મહાન ક્રાંતિકારી માણસ છે. લોકોને ધીમે ધીમે ખબર પડી ગઈ કે ભાઈ મહાન તો નથી પણ સામાન્ય નથી, એવરેજ નથી. એટલે હવે લોકો સ્વયંભૂ જ્યારે જાગૃત થયા છે, પોતાને જ ખબર પડી ગઈ કે પોતા જે માણસ પાછળ આશાઓ રાખી, સપના રાખ્યા, અપેક્ષા રાખી અને યોગદાન આપ્યું, એ માણસમાં તો કંઈ એવી ક્વોલિટી નથી. આજે તમે જુઓ પ્રતિકભાઈ, દુઃખની બાબત છે, રાજકીય ટીકા ટિપ્પણીઓ નથી કરતો,
અમેરિકાનો ટ્રમ્પ રોજ આપણા દેશના વડાપ્રધાનને અને સરકારને દબાવી જાય છે એવરી ડે. છેલ્લા 6 મહિનાથી કોઈ એવો દિવસ નથી જ્યાં ટ્રમ્પ આપણા ભારતના વડાપ્રધાનને ભારતની સરકારને દબાવતો ન હોય. ગઈકાલે જ અમેરિકાના એમ્બેસેડરે નિવેદન આપ્યું, ખ્યાલ છે? જી. એનું નામ અટપટું છે, મને યાદ નથી આવતું. અમેરિકાના એમ્બેસેડરે એવું કીધું કે નરેન્દ્ર મોદી અમેરિકા ગયા ત્યારે એણે ટ્રમ્પને રિક્વેસ્ટ કરી કે મારી પ્રેસ કોન્ફરન્સ ન રાખતા, અને ટ્રમ્પે પછી પહેલા આ પાડી દીધી, પછી ખુરશી પર બેઠા એટલે પ્રેસ કોન્ફરન્સ ચાલુ કરી દીધી. આવું નિવેદન અમેરિકાના રાજદૂતે ગઈકાલે આપ્યું. આપણા દેશના વડાપ્રધાનની હલકી કરવાની વાત થઈ. ભલે આપણા દેશના વડાપ્રધાન પ્રેસ કોન્ફરન્સો નથી કરતા, મીડિયાથી ભાગે છે, પ્લાન્ટેડ ન્યૂઝ સિવાય કોઈ ચર્ચા નથી કરતા, એ તો આપણો વિષય છે ને. આપણો બાપો દારૂ પીતો હોય તો આપણે ગામમાં નો ક્યાં દારૂડિયો છે. આપણા વડાપ્રધાન પ્રેસ કોન્ફરન્સ નથી જ કરતા, પણ અમેરિકા વાળા શું કામ એને મેણું મારવું જોઈએ? બિલકુલ. હવે ઇથેનોલ નો પ્રશ્ન છે. અમેરિકા કેટલાય લાખ લીટર ઇથેનોલ પેટ્રોલ માટે ભેળવવા જબરજસ્તીથી ભારતને નિકાસ આપે છે. ભારત સરકાર કરોડો અબજો લીટર એની પાસે નિકાસ શું કામ કરે? કેમ કે ઓલો દબાવે છે એપ્સ્ટીન ફાઇલમાં. સંરક્ષણ સોદાઓ અમેરિકાએ કરાવી લીધા આપણા દેશની સરકાર પાસે. કેટલું બધું આપણા દેશની સરકાર પાસે ઓલો અમેરિકા કરાવી લે છે, દબાઈને કરાવે છે. તો લોકોને ખબર પડી ગઈ કે ભાઈ આ જે કહેતા હતા લાખ કરું એવું કાંઈ છે નહીં, આ તો વાહા લાલ કરી નાખેલા પબ્લિકના. લોકો સમજે છે. આંખ લાલ નથી કરી, વાહા લાલ કર્યા. બિલકુલ. નામ ના વાલ્યું તો બધું લાલ થઈ જાય. બિલકુલ. અચ્છા, છેલ્લો સવાલ. સોરઠની જો વાત કરીએ, તમે સોરઠ વિસ્તારમાંથી જ MLA તરીકે ચૂંટાયા, સોરઠની કઈ એવી બે બાબત જે છે એ તમને બહુ આકર્ષે છે? એક તો સોરઠની હરિયાળી. જી. હા, એટલું બધું લીલુંછમ માહોલ છે, ચારો તરફ ગરવો ગિરનાર છે, એની ફરતે ચારો તરફ નદીઓ છે, ઝરણા છે, હાવજ છે, દીપડા છે, લીલુંછમ માહોલ છે. પ્રકૃતિ એટલી સરસ રીતે અહીંયા જળવાયેલી છે ખેડૂતોના કારણે, ગામડાના લોકોના કારણે. તો એ આપણા માટે ગર્વ લેવા જેવું છે કે આપણે આ પ્રકૃતિને જાળવી રાખી છે. પ્રકૃતિ છે તો ભવિષ્યમાં એનો લાભ બધા લેશે. એટલે સોરઠની પહેલી સારી બાબત છે અહીંયા પ્રકૃતિનું જતન થયું છે. અને બીજી સારી બાબત છે અહીંના સારા લોકો જે મહેનતુ છે. 4-5 જે પેલા ભાજપના લંગરિયા છે એની વાત નથી કરતો, એ તો ગામ હોય ને એવા 2-5 હોવાના છે. લાગઠમાં લોકો ખરેખર ખૂબ સારો સ્વભાવ, ખૂબ મહેનત કરનારા અને પોતાની મહેનતથી જે મળે એમાં સંતોષથી જીવનારા લોકો અહીં છે. મેં જોયું અમારા વિસાવદર, ભેસાણ, મંથલી, કોઈ હાઈવે નથી. અમીર થઈ જવું, કરોડપતિ થઈ જવું, બંગલા બનાવી લેવા, ગાડીઓ લઈ લેવી, છાપો પાડી દેવો, એવું ક્યાંય નથી. મહેનત કરો અને ગરવો ગિરનાર બાપા જે છે આપણા ભગવાન ગિરનાર, એ જે આપે એમાં માણસને એટલો સંતોષ છે કે શાંતિ જ જીવે છે. અને જો માણસની અંદર ભૂખ હોત કંઈક બની જવાની તો આ પ્રકૃતિ ન વધે. કેમ કે માણસને ભૂખ લાગે ને મહાન બનવાની, તો પહેલા એ પ્રકૃતિને ખોતરી ખાય. ડુંગરા ખોતરી નાખે, નદીઓ ખોતરી નાખે, ઝાડવા કાપી નાખે, ને બધું લઈ બંગલા બનાવી નાખે. એટલે અહીંયા પ્રકૃતિનું જતન છે, એ સોરઠની શાન છે. અને સોરઠના માણસમાં જે સંતોષ છે, પોતાના જે કાંઈ જીવન છે, એની જે કાંઈ આવક છે કે જે કાંઈ એની પાસે સાધન હોય એનાથી બહુ સંતોષ છે. આવો સંતોષી માણસ એ એક પ્રકારે ઈશ્વર ગણાય. ઈશ્વર સમાન માણસ કહેવાય. કેમ કે નકર સંતોષ જ ન થાય તો. બિલકુલ. એટલે સોરઠની આ બે શાન છે.